श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थं श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यशयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यशयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यशयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। આજથી આપણે વિવેક ચૂડામણી
નામનો ગ્રંથ નો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું કે જાણશું કે વિવેક ચૂડામણીની અંદર શું છે. એવું કહેવાય છે કે આત્મવિદ્યા ભણવા કે જ્ઞાન કાંડ એટલે જેને આપણે કહીએ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે 3 વસ્તુ ઉપલબ્ધ છે. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણે છે ને ગ્રંથો છે, 3 પ્રકારના ગ્રંથો છે ઉપલબ્ધ છે. એકને કહેવાય ઉપનિષદ, ખાલી હું ઉપદ લખું છું ઉપનિષદ. બીજાને કહેવાય બ્રહ્મસૂત્ર. અને ત્રીજાને કહેવાય પ્રકરણ ગ્રંથા. પ્રકરણ ગ્રંથ બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા. આપણે કોણ છીએ? ઉપનિષદ આપણને ખબર છે કે વેદના છેલ્લા ભાગમાં છે એટલે એને વેદાંત પણ કહેવાય કે ઉપનિષદ કહેવાય કે જ્ઞાનકાંડ, બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા બધું. એ જ બ્રહ્મ વિદ્યા ભણવા માટે બ્રહ્મસૂત્ર પણ ભણી શકાય. એટલે કે બીજો ગ્રંથ અવેલેબલ છે આત્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મસૂત્ર. અને ત્રીજું આત્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે ત્રીજા ગ્રંથો અવેલેબલ છે એને કહેવાય પ્રકરણ ગ્રંથ. પ્રકરણ એ ખરેખર ટેકનિકલ નામ છે કે પારિભાષિક નામ છે. અહીંયા પ્રકરણનો અર્થ ચેપ્ટર નો થાય. જનરલી આપણે શું કે આ ટોપિક અથવા ચેપ્ટર, આ પ્રકરણ કયું છે એવું કહેવાય, પણ એવી રીતે આ પ્રકરણનો અર્થ નથી. એનું માત્ર એક ટેકનિકલ કે કહેવાય ને પારિભાષિક નામ છે કે જેની અંદર એવા ગ્રંથો કે જેની અંદર બ્રહ્મ વિદ્યા કે એની લગતી બધી વસ્તુનું વર્ણન થયું, એને પ્રકરણ ગ્રંથો કહેવાય. અને આ પ્રકરણ ગ્રંથો પણ 2 પ્રકારના છે. એક નાના તત્વબોધ છે કે આત્મબોધ છે, એ બધાને કહેવાય ને કે નાના નાના ગ્રંથો છે. પણ એની અંદર આપણને વેદાંતના બધા જ પારિભાષિક શબ્દો મળી જાય. તત્વબોધ છે કે આત્મબોધ છે. આત્મબોધ પણ લખી શકાય, અહીંયા આત્મબોધ પણ છે. અને એવી રીતે મોટા ગ્રંથો, પ્રકરણ ગ્રંથો પણ છે. પંચદશી, પંચદશી પણ પ્રકરણ ગ્રંથમાં આવે. અત્યારે આપણે જે ગ્રંથ જોવાના છીએ વિવેક ચૂડામણી, એ પણ પ્રકરણ ગ્રંથોમાં જ આવે, પણ એ અત્યંત મોટા છે એટલે એને પ્રકરણ ગ્રંથો કહેવાય. પણ ખાસ કરીને પ્રકરણ ગ્રંથની અંદર વેદાંતના બધા પારિભાષિક શબ્દો ઉત્પત્તિ છે. એટલે જે પણ આપણે સમજવું હોય એ બધું જ પ્રકરણ ગ્રંથમાં મળે. ઉપનિષદ કે બ્રહ્મસૂત્રની અંદર બધું જ ન મળે, કારણ કે ઉપનિષદની અંદર અમુક ઉપનિષદ ભણે એની અંદર અમુક વસ્તુ હાઇલાઇટ કરી હોય, બીજા ઉપનિષદની અંદર અમુક વસ્તુ ઉપર ભાર દીધો હોય, જ્યારે પ્રકરણ ગ્રંથો એવા છે કે જે બધું સાંકળી લે. એટલા માટે પ્રકરણ ગ્રંથોને મહત્વ આપવામાં આવ્યું છે. અને આપણે જે અત્યારે પ્રકરણ ગ્રંથ જોવાના છે એનું નામ છે વિવેક ચૂડામણી. ખરેખર વિવેક ચૂડામણીની અંદર ટોટલ 580 શ્લોક છે. જેમ ગીતામાં 700 શ્લોક છે એવી રીતે આની અંદર 580 શ્લોક છે.
હવે એ બહુ લાંબુ થયું, એમાં ઘણું બધું રિપીટેશન છે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજે આ 580 શ્લોક મને 108 શ્લોકની અંદર કન્વર્ટ કર્યા. ના આ 108 શ્લોકની અંદર એટલે વિવેક ચૂડામણીના જ છે, પણ પસંદ કરાયેલા 108 શ્લોક, અને એની અંદર બધું જ લગભગ કવર થઈ જાય. જે 580 શ્લોકની અંદર કહેવા માંગે છે એ બધું જ 108 શ્લોકની અંદર આવી જાય. એવી રીતે પૂજ્ય સ્વામીજી 108 શ્લોક પસંદ કર્યા છે, અને એના ઉપર આપણે 108 શ્લોક જોશું, નહીં કે 580. હવે વિવેક ચૂડામણી નામ શું કામ પડ્યું? ચૂડામણી એક શબ્દ છે. ચૂડાનો અર્થ થાય હેડ કે માથું. બહેનો છે પેલા જમાના, અત્યારે કરતા હશે ખબર નથી, પણ માથાને એટલે વાળને શણગારવા માટે થઈને જે આભૂષણ પહેરવામાં આવે ને એને કહેવાય ચૂડામણી. ચૂડા એટલે કે માથું, મણીનો અર્થ છે જ્વેલ કે કહેવાય ને હીરો, મણી. એટલે કે પેલાના જમાનામાં બહેનો છે એ માથાને શણગારવા માટે, ખાસ કરીને વાળોને શણગારવા માટે ઘરેણું પહેરતા, આભૂષણ પહેરતા, એનું નામ છે ચૂડામણી. અને જે રામચરિત માનસ જે લોકોએ સાંભળ્યું છે એમાં ઉલ્લેખ છે કે હનુમાનજીને સીતાજીએ ચૂડામણી આપ્યું. હનુમાનજી જયારે સીતાજીને મળ્યા ત્યારે રામ ભગવાને એને વીંટી આપી હતી કે સીતાજીને ખબર પડે કે આ ભગવાન રામે જ મોકલેલા દૂત છે. હવે એવી જ રીતે હનુમાનજી સીતાજીને જ મળ્યા છે ખબર કેમ પડે? એટલે સીતાજીએ ચૂડામણી ઉતારી કરે દીના, એવું એક ચોપાઈ છે કે સીતાજીએ ચૂડામણી આપી. એનો અર્થ કે ચૂડામણી છે એ શું છે? તો એક આભૂષણ, બહેનોનું પહેરવાનું આભૂષણ. અને આભૂષણ છે હંમેશા ક્યાં પહેરાય? તો કે આપણા શરીર ઉપર ધારણ કરે. એવી રીતે આ વિવેક ચૂડામણી છે, શંકરાચાર્યજીને એવું લાગ્યું કે એ શું છે? તો કે એ પણ આભૂષણ છે. પણ કેવું આભૂષણ? તો કે આંતરિક આભૂષણ. આ બહારના ચૂડામણી છે એ માત્ર બહારના રૂપાળા થવા માટેનું આભૂષણ છે, જ્યારે વિવેક ચૂડામણી ગ્રંથ છે એ શેના માટે છે? તો કે આંતરિક આભૂષણ છે. અને આંતરિક આભૂષણ છે એ કેવી રીતે આભૂષણ કરી શકીએ? એટલે શંકરાચાર્યજીએ એક શબ્દ એડ કર્યો, વિવેક. ચૂડામણી કે આભૂષણ, પણ આંતરિક આભૂષણ કેવી રીતે? તો કે વિવેક રૂપી આંતરિક જો આપણામાં ગુણ હોય તો એ આપણું ઘરેણું બની શકે. અને આપણને ખબર છે, અને આમાં આવશે પણ ખરું, કે વિવેક છે એ મનુષ્યની લાઈફમાં, અને ખાસ કરીને જે આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરવા માંગતા હોય એ લોકોના જીવનની અંદર વિવેક છે એ બધી જ જગ્યાએ જરૂરી છે. જ્યારે આપણે કર્મયોગની ભાવનાથી જીવન જીવતા હોય ત્યારે પણ વિવેક જરૂરી છે. જ્યારે કર્મયોગની ભાવના આપણે જીવન જીવતા હોય ત્યારે ખાસ કરીને ધર્મ અને અધર્મનો વિવેક માણસમાં હોવો જોઈએ. શું ધર્મ અને શું અધર્મ એ સમજવાની બુદ્ધિ એને કહેવાય વિવેક. ધર્મનો અર્થ થાય શું કરવું જોઈએ, અધર્મનો અર્થ થાય શું ન કરવું જોઈએ. એટલે કે ધર્મ અને અધર્મ માટે જે આપણી સમજણ છે એને કહેવાય વિવેક. એટલે કે કર્મયોગના સ્તરે પણ માણસના જીવનની અંદર વિવેક જરૂરી છે. અને કદાચ પછી આપણે જ્ઞાનકાંડ કે આપણે ઉપનિષદ સમજતા હોય ત્યારે પણ, એટલે કે જ્ઞાન યોગ વખતે પણ, એટ ધ ટાઈમ ઓફ જ્ઞાન, એટલે કે જ્ઞાન યોગ વખતે પણ આત્મા અનાત્મ વિવેક. આત્માનો અર્થ થાય ચેતન અને અનાત્માનો અર્થ થાય જડ. શું જડ છે અને શું ચેતન છે એનો આપણામાં વિવેક હોવો જોઈએ. પ્લસ સત્ય શું છે, મિથ્યા શું છે એનો પણ વિવેક હોવો જોઈએ. એ બધી જગ્યાએ એનો અર્થ કે મનુષ્યના જીવનની અંદર સૌથી વધારે મહત્વની કે અગત્યની વસ્તુ કઈ છે?
તો કે વિવેક, જો વિવેક હશે તો એ વિવેક શું છે? તો આપણું આંતરિક ઘરેણ. એટલે શંકરાચાર્યજીએ આ પ્રકરણ ગ્રંથનું નામ આપ્યું વિવેક ચૂડામણી. એને એટલે એ ધ્યાનમાં રાખીને જ એને આ નામ આપ્યું છે વિવેક ચૂડામણી. અને હું અત્યાર સુધી બોલી છું એટલે એનો અર્થ કે વિવેક ચૂડામણી છે એ ભગવાન શંકરાચાર્યજી લિખિત, આદિ ભગવાન શંકરાચાર્યજી લિખિત છે. આ લખ્યું છે કોણે? તો કે આદિ શંકરાચાર્ય. કારણ કે શંકરાચાર્યજીના શિષ્યોને પણ શંકરાચાર્યજી જ કહે છે. આપણે ભલે સ્વરૂપાનંદજી કહીએ દ્વારકાના, પણ ખરેખર કોણ છે? તો કે શંકરાચાર્યજી અત્યારે. એટલે આદિ શંકરાચાર્યનો અર્થ સૌથી પહેલા શંકરાચાર્ય. અને શંકરાચાર્યજી આ ટોટલ 580 શ્લોક લખ્યા અને આપણે ભણવાના છીએ 108. એ વિવેક ચૂડામણીનો પહેલો શ્લોક છે. લગભગ કોઈ પણ ગ્રંથ સ્ટાર્ટ થાય, ખાસ કરીને ધાર્મિક, ત્યારે જે મહાપુરુષ લખતા હોય એ હંમેશા મંગલાચરણ કરે. મંગલાચરણનો અર્થ થાય સારી વસ્તુ લખે. એટલે પહેલો શ્લોક છે જે વિવેક ચૂડામણીનો, એને પણ કહેવાય મંગલાચરણ. એવું કે છે કે ટોટલ 3 પ્રકારના મંગલાચરણ છે. પહેલું મંગલાચરણને કહેવાય નમસ્કારાર્થમ. નમસ્કાર માટે થઈ અને માણસો છે મંગલાચરણ કરે. નમસ્કારાર્થમ મંગલાચરણ. બીજું છે આશીર્વાદ લેવા માટે થઈને પણ માણસો મંગલાચરણ કરે. આશીર્વાદાર્થમ. અને ત્રીજું છે વસ્તુનું નિરૂપણ. એટલે કે બ્રહ્મ વસ્તુનું નિરૂપણ જ કરે, બીજું કઈ ન કરે. એટલે કે વસ્તુ નિરૂપણાર્થે. મોટા મોટા અદ્વૈતના કેટલા બધા પ્રકરણ ગ્રંથો છે, એની અંદર ખાલી વસ્તુનું નિરૂપણ કરે, બીજા કોઈને નમસ્કાર ન કરે. પાણીની સૂત્રો છે, એટલે સંસ્કૃતની અંદર પાણીની નામના કહેવાય ને ગ્રામેરિયન, એટલે કે વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા, એને સૂત્ર લખ્યા છે પાણીનું. હવે એમાં સૂત્ર એટલે ટૂંકા જ હોય, એટલે એને એક સૂત્ર લખ્યું વૃદ્ધિ રેચી. એ આ સૂત્ર છે, પણ એ ખરેખર કેના માટે છે? તો કે આશીર્વાદ. એનો અર્થ થાય કે આ બધા સૂત્ર છે એની વૃદ્ધિ થાય, માણસોની અંદર પહોંચે, માણસો સમજી શકે. એટલે એને કેવા આશીર્વાદ અર્થે મંગલાચરણ. મોટા ભાગના મંગલાચરણ કેવા હોય? તો કે નમસ્કારાર્થ. કંઈક નવું કામ શરૂ કરવા જઈએ ત્યારે ઈશ્વરની, ગુરુના જે આશીર્વાદ લઈ અને પછી જે પંડિતો છે એ ગ્રંથ સ્ટાર્ટ કરે, એને કહેવાય નમસ્કારાર્થ. અને ત્રીજું છે એ મોટા મોટા ઘણા પ્રકરણ ગ્રંથો છે, એમાં કોઈનું નહીં નામ, ખાલી બ્રહ્મ વસ્તુ શું છે, કે આત્મા શું છે, કે ચૈતન્ય તત્વ શું છે, એનાથી જ શ્લોક સ્ટાર્ટ થાય. એટલે કહેવાય કે બ્રહ્મ વસ્તુ નિરૂપણાર્થ. પણ અહીંયા શંકરાચાર્યજીએ કેવી રીતે મંગલાચરણ કર્યું છે? તો કે નમસ્કારાર્થ. કે મંગલાચરણનું પદ્ધતિ કેવી છે? તો કે મંગલાચરણ એટલે કે નમસ્કાર. એ ધ્યાનમાં રાખીને પહેલો શ્લોક સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ.
આ પહેલો શ્લોક છે. એમાં પહેલું વાક્ય છે, એટલે મૂળ વાક્ય છે પ્રણતોસ્મ્યહમ, અહમ પ્રણતઃ અસ્મિ. હું પ્રણામ કરું છું, હું નમસ્કાર કરું છું. એટલે કે પ્રણતોસ્મ્ય હું નમસ્કાર કરું છું. પ્રણામ કરવા વાળા શંકરાચાર્યજી છે. અને શંકરાચાર્યજી છે એ આપણને ખબર છે કે ઓલમોસ્ટ અવતાર છે. એટલે કે શંકરાચાર્યજીએ એક જ શ્લોકની અંદર બે વસ્તુઓને પ્રણામ કર્યા, એક સદગુરુને અને એક ઈશ્વર પોતાને, પરમાનંદ. એટલે કે ખરેખર વાક્ય છે અહમ સદગુરુમ પ્રણતઃ અસ્મિ. હું સદગુરુને પ્રણામ કરું છું. પણ આપણે જે હંમેશા શ્લોક બોલીએ છીએ ને, ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવત વ્યાપ્ત દેહા દક્ષિણામૂર્તયે નમઃ. એનો અર્થ થાય છે કે આમ ભલે દક્ષિણામૂર્તિ આપણે કહીએ, પણ એ ખરેખર કેવા છે તો કે વ્યોમવત, આકાશ જેવા સર્વવ્યાપક છે. અને એ જ ઈશ્વરમાં પણ છે, એ જ તત્વ છે એ ગુરુમાં પણ છે, અને એ જ આત્મેથી એટલે કે આપણા પોતાની અંદર પણ એ જ તત્વ છે. એવી ભાવનાથી આ શ્લોક લખાણ કે એ ઈશ્વર છે એ સદગુરુમાં પણ છે, અને એ ઈશ્વર છે એ એટલે કે એ ઈશ્વર છે એને બંનેને હું શું કરું છું તો કે પ્રણામ કરું છું. તો પેલું આપણે લઈએ સદગુરુ, પછી આપણે જોશું કે એ કેવી રીતે ઈશ્વરને કનેક્ટ થાય. એટલે કે શંકરાચાર્યજી કહે છે કે હું મારા સદગુરુને પ્રણામ કરું છું. એવું છે કે સદગુરુ છે એ બે, એટલે એની વ્યાખ્યા બે પ્રકારની થાય. સદગુરુનો અર્થ થાય એક જે સારા ગુણો વાળી વ્યક્તિ છે. સદ એટલે કે સારા ગુણો વાળી વ્યક્તિ છે, એને આપણે શું કહીએ તો કે સદગુરુ. અને બીજું સદગુરુનો અર્થ થાય સત વસ્તુ. સદ જે વસ્તુ છે, જે ઈશ્વર છે, સદ વસ્તુ બ્રહ્મણઃ ઉપદેશ્યતિ સહ સદગુરુ. જે બ્રહ્મ તત્વનું નિરૂપણ કરે છે, શ્રવણ કરાવે છે, એનું નામ પણ શું છે તો કે સદગુરુ. એટલે કે જનરલી સદગુરુ છે એને આ બે ક્વોલિફિકેશન લાગુ પડે, જે સારા ગુણો વાળા છે અને જે હંમેશા બ્રહ્મ તત્વનું નિરૂપણ કરે છે, એવા સદગુરુને હું પ્રણામ કરું છું. ગુરુની એક બીજી પણ એક શ્લોક છે કે ગુરુ કોને કહેવાય તો કે ગુરુની અંદર બે શબ્દ છે ને, ઉકારઃ અંધકારસ્ત્વે ઋકારસ્તન નિવર્તકઃ અંધકાર નિરોધિત્વાત ગુરુ ઇતિ અભિધીયતે. કે ગુ શબ્દ છે કેનું પ્રતીક છે તો કે અંધકાર ને અજ્ઞાન, અને રૂપ શબ્દ છે કેનું પ્રતીક છે તો કે તત નિરોધિત્વાત, જેનું નિગેશન કરે છે, જેને બાદ કરે છે, એનું નામ શું છે તો કે ગુરુ. ગુ શબ્દ છે અજ્ઞાનનું પ્રતીક, અને રૂ શબ્દ છે નિરોધિત્વાત, જે બાદ કરે છે. એને શું કહેવાય તો કે સદગુરુ. એટલે કે એવા સદગુરુને હું પ્રણામ કરું છું. હવે કોક પૂછે કે ખરેખર શંકરાચાર્યજીના ગુરુ કોણ? એટલે જ એને લખ્યું છે ગોવિંદમ. શંકરાચાર્યજીના ગુરુનું નામ છે ગોવિંદ પાદાચાર્ય. એટલે અહીંયા લખ્યું છે એને ગોવિંદમ સદગુરુમ પ્રણતોસ્મ્યઃ. કે હું મારા ગુરુ જેનું નામ છે ગોવિંદ પાદાચાર્ય, એને હું પ્રણામ કરું છું. શંકરાચાર્યજી એના માતા પાસેથી પરમિશન લઈ અને સીધા નર્મદા કાંઠે આવ્યા, જ્યાં નર્મદા એટલે કેવાય ને રેવા સંગમ છે, સમુદ્ર સાથે જ્યાં નર્મદા ભેગી થાય છે ને, એ જગ્યાએ ગોવિંદ પાદાચાર્યજી એક ગુફામાં રહેતા, અને ત્યાં 1 વર્ષ શંકરાચાર્યજી એની સાથે અભ્યાસ કર્યો, અને એ ગોવિંદ પાદાચાર્યજીએ જ એને સંન્યાસ દીક્ષા આપી.
એટલે શંકરાચાર્યજીના ગુરુનું નામ છે ગોવિંદ પાદાચાર્ય અને ગોવિંદ પાદાચાર્યજીના ગુરુનું નામ છે ગૌડ પાદાચાર્ય. અને આપણે જે બોલીએ છીએ ગૌડ પાદાચાર્યજીના ગુરુનું નામ છે શુકાચાર્ય. એવી રીતે આખી પરંપરા છે. એટલે કે ગોવિંદ પાદાચાર્યજીના ગુરુનું નામ છે ગૌડ પાદાચાર્ય, જેને માંડુક્ય કારિકા લખી છે. ગૌડ પાદાચાર્ય અને ગૌડ પાદાચાર્યજીના ગુરુનું નામ છે શુકદેવજી મહારાજ અને શુકદેવજીના ગુરુ છે વેદવ્યાસ. એટલે કે આવી રીતે આ પરંપરા છે. વ્યાસજીના શિષ્ય શુકદેવજી, શુકદેવજીના શિષ્ય ગૌડ પાદાચાર્ય, ગૌડ પાદાચાર્યજીના શિષ્ય છે ગોવિંદ પાદાચાર્ય અને ગોવિંદ પાદાચાર્યજીના શિષ્યનું નામ શંકરાચાર્ય છે. એટલે શંકરાચાર્યજીએ કીધું કે ગોવિંદમ સદગુરુમ અહમ પ્રણતોસ્મિ, એને હું પ્રણામ કરું છું. હવે એ ગુરુ છે એ ખરેખર કેવા છે? એટલે કીધું પરમાનંદ. હવે પછી એને ગોવિંદને એને બે રીતે લીધા છે. એક ગોવિંદનો અર્થ થાય એના પોતાના ગુરુ ગોવિંદ પાદાચાર્યજી, અને ગોવિંદનો બીજો અર્થ થાય, ગોનો અર્થ થાય ઇન્દ્રિય, એના માલિક, એને કહેવાય ગોવિંદમ, એટલે કે કૃષ્ણ ભગવાન. અને કૃષ્ણ ભગવાન છે એ ખરેખર કેવા છે? તો કે કૃષ્ણમ વંદે જગતગુરુ, એટલે કે જે કૃષ્ણ ભગવાન છે, જે જગત ગુરુ છે, એને અહમ પ્રણતોસ્મિ, એને હું પ્રણામ કરું. એટલે કે બે રીતે, એક ગોવિંદમ પોતાના ગુરુને એને પ્રણામ કર્યા, અને ગોવિંદમ કૃષ્ણ ભગવાન છે જે જગત ગુરુ છે એને હું પ્રણામ કરું છું. હવે કોક એમ પૂછે કે ખરેખર એ ગોવિંદમ એ કૃષ્ણ ભગવાન છે એ કેવા છે? એટલે એને એના માટે વિશેષણ વાપર્યું. બીજા શબ્દ છે એ બધા જ ગુરુ કે ગોવિંદના કેવા છે? તો કે વિશેષણ છે. કોને પ્રણામ કરું છું? તો કે સદગુરુ. સદગુરુ કેવા છે? તો કે પરમાનંદ સ્વરૂપ. સદગુરુ કેવા છે? તો કે ગોવિંદ સ્વરૂપ. સદગુરુ કેવા છે? તો કે તમ અગોચરમ, એ પણ એનું વિશેષણ છે. અને સદગુરુ કેવા છે? તો કે સર્વ સિદ્ધાંત, સર્વ વેદાંત સિદ્ધાંત ગોચર. આખી આખો એક શબ્દ. પણ અહીંયા ગુરુનો અર્થ જે મેં કીધો એ કે સર્વ વ્યાપકત્વાદ ગુરુ, એને હું પ્રણામ કરું છું. અને એ ગોવિંદ છે. એટલે હવે એ જે પરમાત્મા છે, જે મારા ગુરુની અંદર કે મારી અંદર કે ઈશ્વરની અંદર સમાન રૂપે વ્યાપેલા છે, એનું સ્વરૂપ કેવું? એટલે લખ્યું કે પરમાનંદ. એ ગુરુ કેવા છે? તો કે પરમ આનંદ. આનંદનો અર્થ થાય સુખ, આનંદ. પણ એ આનંદ કેવો છે? તો કે અમર્યાદિત. જ્યારે પણ પરમ શબ્દ આવે, પરમનો અર્થ મોટે ભાગે એવો થાય કે શ્રેષ્ઠ પણ થાય, પણ પરમનો અર્થ થાય અમર્યાદિત. મોટે ભાગે આપણે દુનિયાની અંદર જે આનંદનો અનુભવ કરીએ કે સુખનો અનુભવ કરીએ ને, એ બધા જ સુખ હંમેશા કેવા હોય? તો કે મર્યાદિત. ખાવાનું જમતા હોય ને ગમતું ભાણું આવે, આપણે આનંદિત થાય, પણ એ આનંદ કેવો છે? તો કે ખાવા પૂરતો મર્યાદિત. પછી એનાથી વધારે કોઈ દીકરો આપણને બહુ ગમતો હોય, પરદેશ હોય ને આપણને મળવા આવે ને આપણને જે આનંદ આવે, એ આનંદ પણ કેવો છે? તો કે મર્યાદિત. એટલે કે દુનિયાના બધા જ આનંદ છે એ કેવા છે? તો કે મર્યાદિત જ છે. પણ જે પરમેશ્વરનું સાચું સ્વરૂપ છે, એ સાચું સ્વરૂપ કેવું છે? તો કે અમર્યાદિત આનંદ સ્વરૂપ. એવું જેનું સાચું સ્વરૂપ છે, એવા હું ગુરુને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. અને જ્યારે આપણે કહીએ કે અમર્યાદિત છે, તો એવું ક્યારે આપણને આપણા સ્વરૂપનો અનુભવ આ જીવનમાં થાય છે ખરો? એવું જ્યારે પૂછવામાં આવે તો આપણે કહી શકીએ કે રોજ આપણે એનો અનુભવ કરીએ છીએ. પણ ક્યારે? તો કે ઊંઘી જાય ત્યારે. જ્યારે ઊંઘી જાય ત્યારે આપણે શરીર અને મનથી છૂટા પડી ગયા હોય, અને છૂટા પડી જાય અને આપણે આપણા સ્વરૂપ સાથે એક થઈ જાય, ત્યારે હંમેશા આપણે કેવા હોઈએ છીએ? તો કે આનંદ. ઊંઘની અંદર કોઈ દુઃખી નથી. જાગીએ છીએ ને ત્યારે જ માણસો દુઃખી છે, કારણ કે જાગતા હોય ત્યારે એને હંમેશા શરીર અને મન સાથે તાદાત્મ્ય હોય. અને જેવું તાદાત્મ્ય હોય એટલે કે શરીર અને મનના ઉપાધિને કે પ્રોબ્લેમને પોતાની. એટલે કે આપણે રોજ આપણા સાચા સ્વરૂપ સાથે એકરૂપ ક્યારે થઈએ છીએ? તો કે ઊંઘમાં. અને એ આનંદ કેવો છે? તો કે પરમાનંદ. એવા જે તત્વ છે, ગોવિંદ તત્વ,
જે સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છે એને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. હવે એ પરમાનંદ સ્વરૂપને મારે સપોઝ જાણવું છે, તો એ કેવી રીતે જાણી શકાય? એટલે કીધું કે એ ખરેખર કેવા છે? એ પરમાનંદ સ્વરૂપ અગોચર. એક શબ્દ છે ગોચર. ગુજરાતીમાં ગોચર નો અર્થ થાય ગાયને ચરાવવાની જે જમીન હોય ને આપણે ગોચર કે. આ ગોચરમાં કોઈ બિલ્ડિંગ ને ન થાય, કન્સ્ટ્રક્શન ન થાય, પણ સંસ્કૃતમાં ગોચર નો અર્થ થાય, ગો નો અર્થ થાય ઇન્દ્રિય અને ચર નો અર્થ થાય જ્યાં ઇન્દ્રિયો કામ કરી શકે પોતપોતાના ફિલ્ડમાં. કારણ કે આપણે 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 જ્ઞાનેન્દ્રિયોના ફિલ્ડ કયા છે? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એને કહેવાય ઇન્દ્રિયાણી. જે જગ્યાએ ફરે છે, જે જગ્યાએ મૂવ થાય છે એને કહેવાય ચર. એટલે કે 5 વિષયો છે એને શું કહેવાય? તો કે ચર. પણ પરમાત્મા તત્વ કેવું છે? એને કીધું કે અગોચર, જ્યાં 5 ઇન્દ્રિયોનો વિષય નથી, એ જ કેવા છે? તો કે પરમાનંદ. અને મોટે ભાગે આપણે આનંદ પ્રાપ્ત કરીએ ને 5 વિષયો થકી જ કરીએ. કોઈ પણ આનંદનું કે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ એ આપણે મોટે ભાગે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરીએ? કા સૂંઘીને, કા જોઈને, કા સાંભળીને, કા અડીને, કોઈ પણ રીતે આપણે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ. પણ અહીંયા લેખ શંકરાચાર્ય કીધું કે આ પરમાનંદ વાસ્તવિક સ્વરૂપ છે મારા ગુરુનું કે પરમાત્માનું, એ કેવું છે? તો કે અગોચર. એનો અર્થ 5 જ્ઞાનેન્દ્રિયો ત્યાં ન જઈ શકે. અને ગીતાની ભાષામાં કહીએ તો એને કહેવાય અપ્રમેય. જે આપણે ભણ્યા છે બીજા અધ્યાયમાં ભગવાન એનું નામ આપ્યું છે અપ્રમેય. એને બીજા શબ્દોમાં કહેવાય અગોચર. તો પછી પ્રશ્ન થાય, તો પછી જાણવા કેમ? જો આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, તો પછી એને જાણવું કેમ? તો કે હા, એક રીતે જાણી શકાય. અને કેનાથી? તો કે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચર. એ આપણા સ્વરૂપને જાણવું છે એ 5 જ્ઞાનેન્દ્રિયોથી તો એ કહેવાય ને કે એનાથી જાણી ન શકાય, ત્યાં એની લિમિટ નથી. પણ એ જાણવું હોય તો કેવાથી જણાય? તો કે સર્વ વેદાંત સિદ્ધાંત. એનો અર્થ કે ઉપનિષદ છે એ શું છે? તો કે પ્રમાણ છે. અને ઘણા બધા આના ઉપર જે ભાષ્યમ લખ્યું છે એને કીધું કે અહીંયા સર્વ વેદાંત સિદ્ધાંત નો અર્થ થાય મહાવાક્યો છે ઉપનિષદના, એ કેવા છે? તો કે પ્રમાણ. આપણે પ્રમાણની વ્યાખ્યા ઘણી વાર જોઈ, એટલે એની ડિટેલમાં જવાની જરૂર નથી. પ્રમાણ એને કહેવાય કે જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય, એને કહેવાય પ્રમાણ. 5 જ્ઞાનેન્દ્રિયો છે એ પ્રમાણ છે. શેના? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. પણ જ્યાં એ 5 જ્ઞાનેન્દ્રિયો પોતાનું કામ ન કરી શકે, ત્યાં 6થું પ્રમાણ કયું છે? તો કે સર્વ વેદાંત સિદ્ધાંત. જ્યાં ઉપનિષદ છે કે શાસ્ત્રો છે એ કેવા છે? તો કે પ્રમાણ છે. અને એ પ્રમાણ માટે થઈને આ જ્ઞાન કેવું છે? તો કે ગોચર. અહીંયા ગોચર નો અર્થ થાય, અહીંયા અગોચર નો અર્થ છે ઇન્દ્રિયોનો વિષય નથી, પણ અહીંયા ગોચર નો અર્થ થાય એ જ્ઞેયમ છે, જાણવા યોગ્ય છે, સમજવા યોગ્ય છે. અહીંયા ગોચર નો અર્થ થાય જ્ઞેયમ. એવું કહેવાય છે કે આપણે આપણું મોઢું જોવું હોય ને તો અરીસામાં જોઈએ. એટલે કે અરીસો છે આપણું મોઢું જોવા માટેનું શું છે? તો કે પ્રમાણ છે. આપણને ખબર પડે કે આપણે કેટલા ગરડા થયા, આપણે કેવા લાગીએ છીએ, એના માટે અરીસો પ્રમાણ છે. એનો અર્થ કે આપણું સ્વરૂપ જોવા માટે, સ્થૂળ સ્વરૂપ જોવા માટે અરીસો છે શું છે? તો કે પ્રમાણ છે. એવી રીતે આપણે આપણું અંદરનું સ્વરૂપ જાણવું છે, તો એનું પ્રમાણ કયું?
તો કે એમાં પણ મિરર છે, એની અંદર પણ અરીસો છે, પણ અરીસાના નામ શું છે તો કે શાસ્ત્ર અથવા ઉપનિષદ છે. એ શું છે તો કે શાસ્ત્ર અને ઉપનિષદ છે એ અરીસો છે. પણ એ અરીસામાં આપણને જોતા નથી આવડતું, એટલે એ અરીસામાં જોવાની મદદ કોની લેવામાં આવી છે તો કે ગુરુની. ગુરુ આપણને શીખડાવે કે આપણે શાસ્ત્રની અંદર આપણું પોતાનું મોઢું કેમ જોવું, આપણું વાસ્તવિક સ્વરૂપ કેમ જોવું. એટલા માટે થઈને શંકરાચાર્યજી આમાં બંનેને પ્રણામ કરી દીધો. ગુરુને પણ પ્રણામ કર્યા કે હું ગુરુને પ્રણામ કરું એટલે એ ગુરુ છે એ મને સર્વ વેદાંત સિદ્ધાંત, બધા જ વેદાંતનું જે અલ્ટિમેટ વિઝન છે, અહીંયા સિદ્ધાંતનો તો થાય વિઝન, અને અલ્ટિમેટ વિઝન કઈ છે તો કે તત્વમસી અહમ અયમ આત્મા બ્રહ્મ. પણ આ બધાનો અર્થ થાય અહીંયા જે પણ છે એક બ્રહ્મ તત્વ જ છે, એ અલ્ટિમેટ વિઝન છે, અથવા અલ્ટિમેટ વિઝન કે દ્રષ્ટિ છે. અહીંયા જે પણ છે એ ઈશ્વર જ છે. એના માટે થઈ બધા જ વેદાંત શું છે તો કે પ્રમાણ. એના માટે થઈ આ જ્ઞાન કેવું છે તો કે એ તત્વ છે, એના માટે છે એ જ્ઞેયમ છે, અવેલેબલ છે. એવા તત્વને શંકરાચાર્યજી કહે છે કે હું શું કરું છું તો કે પ્રણામ કરું છું. એટલે કે આખે આખું જોવે એનો આપણે અર્થ જોઈએ તો પેલો અર્થ છે કે અહમ પ્રણતઃ અસ્મિ, હું પ્રણામ કરું છું. કોને તો પેલા આપણે લે ગુરુને. હું મારા ગુરુને પ્રણામ કરું છું, જેનું નામ છે ગોવિંદ પાદાચાર્ય. એટલે કે ગોવિંદ પાદાચાર્યમ સદગુરુ અહમ પ્રણતોસ્મિ. એક એને સદગુરુની વંદના કરી લીધી, નમસ્કાર કરી લીધા. હવે પછી એને કોને પ્રણામ કર્યા તો એ સદગુરુ છે કે જે ગોવિંદ છે એ ખરેખર કેવા છે તો કે સર્વવ્યાપક, જે ઈશ્વર ગુરુરાત્મી આપણે બોલીએ છીએ. તો એનું બંનેનું ઈશ્વરનું કહીએ કે સદગુરુનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે અમર્યાદિત સુખ સ્વરૂપ છે. એ ગુરુને હું પ્રણામ કરું છું. હવે એ અમર્યાદિત સુખ સ્વરૂપ છે તો મારે જાણવું છે. તો કેવી રીતે જાણાય તો એને કીધું કે અગોચર છે, એ 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. એટલે ત્યાં આપણું 5 જ્ઞાનેન્દ્રિયો છે એનાથી એક્સેસ ન થઈ શકે, એનાથી પ્રાપ્ત ન થઈ શકે. તો પછી મારે પરમાનંદ એ મારું વાસ્તવિક સ્વરૂપ જાણવું છે અમર્યાદિત. તો જાણવું કેવી રીતે તો કે જાણી શકાય, ગોચરમ છે, જાણી શકાય, એ જ્ઞેય છે. પણ કેના થકી તો કે સર્વ વેદાંત સિદ્ધાંતેન, બધા જ વેદાંતનું જે અલ્ટિમેટ વિઝન ને કહેવાય દ્રષ્ટિ, જે બધા જ ઉપનિષદોની જે અલ્ટિમેટ દ્રષ્ટિ છે. અને અલ્ટિમેટ દ્રષ્ટિ, અંતિમ દ્રષ્ટિ કઈ છે તો કે અહીંયા જે છે બધું ઈશ્વર જ છે. અને જીવાત્મા અને ઈશ્વરની અંદર વાસ્તવિક રીતે કોઈ ભેદ નથી. એ જે વાક્યો બતાવે છે એને કહેવાય સર્વ વેદાંત સિદ્ધાંત. એના થકી આ પરમાનંદ છે કેવું છે તો કે ગોચર જ્ઞેયમ છે, જાણવા યોગ્ય છે. એવા તત્વને હું શું કરું છું તો કે પ્રણામ કરું છું. એટલે કે ઈશ્વરને પ્રણામ કર્યા, ગુરુને પ્રણામ કર્યા, જીવને ચૈતન્ય તત્વ જે છે એને પણ શંકરાચાર્યજીએ શું કર્યું તો કે પ્રણામ કર્યું. આવી રીતે મંગલાચરણનો પહેલો શ્લોક છે એ શંકરાચાર્યજીએ લખ્યો. એની અંદર he has covered everything. એને બધી જ વસ્તુ શું કરી તો કે કવર કરી લીધી. આ પહેલો શ્લોકનો અર્થ. બીજો શ્લોક જે વેલ ફેમસ છે, વેલ નોન છે. દુર્લભમ ત્રયમેવૈતદ્ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયઃ. આની અંદર છે ત્રયમ એવ એતદ દુર્લભમ. ત્રયમ 3 વસ્તુ છે. ત્રયમ એવ એતદ, એતદ ત્રયમ એવ એટલે કે ખરેખર દુર્લભ છે. દુઃખેન લભતે એને કહેવાય દુર્લભમ, દુર્લભ છે. અને કોની કૃપા હોય તો મળી શકે તો એને કીધું એતદ પછી છે દેવાનુગ્રહ હેતુકમ. એટલે જનરલી માણસો એનું ટ્રાન્સલેશન કરે છે ઈશ્વરની કૃપા છે એ કારણ છે. પણ ખરેખર દેવનો અર્થ શંકરાચાર્યજીએ કર્યો છે
કે ઇવન પૂજ્ય સ્વામીજીએ કર્યો છે, અહીંયા દેવનો અર્થ થાય આપણા પોતાના કર્મફળ. જે રીતે આપણે જીવીએ એ જ આપણા માટે આશીર્વાદ રૂપ છે. એટલે કે દેવનો અર્થ થાય આપણું પોતાનું ભાગ્ય. એ જ એના માટે શું છે તો કે અનુગ્રહ, એ જ આશીર્વાદ રૂપ છે. અને 3 વસ્તુ છે, એ કઈ વસ્તુ છે જે અત્યંત દુર્લભ છે? એટલે શંકરાચાર્યએ કીધું કે પહેલી વસ્તુ છે એને કહેવાય મનુષ્યત્વ, બીજી વસ્તુ છે એને કહેવાય મુમુક્ષુત્વ, અને ત્રીજી વસ્તુ છે મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ છે. ત્રયમ એવ એતદ દુર્લભમ. અને પ્રાપ્ત કેવી રીતે થાય છે તો કે દેવ અનુગ્રહ હેતુકમ. હેતુકમ નો અર્થ થાય કારણ. આપણને આ પ્રાપ્ત થવાનું કારણ કયું છે તો કે દેવ અનુગ્રહ. એટલે માણસો ટ્રાન્સલેશન કરે ઈશ્વરની કૃપા, પણ ઈશ્વરની કૃપા કરતા ઈશ્વર આપણા પર ક્યારે કૃપા કરે? આપણને ક્યારે ભગવાન સાથે ભેળાવે કે સત્પુરુષ સાથે મેળવે? જ્યારે આપણા પુણ્ય સારા હોય ત્યારે. પુણ્ય ક્યારે સારા હોય? જ્યારે આપણે સારા કર્મ કરીએ ત્યારે. એટલે કે ખરેખર આપણા પોતાના જ કર્મ ફળથી આપણને આ 3 વસ્તુ મળી છે, જે અત્યંત કેવી છે તો કે દુર્લભ. એમાં પહેલી વસ્તુ લઈએ મનુષ્યત્વ. પેલા મનુષ્ય જોઈએ, પછી ત્વમ જોશું. બધા જગ્યાએ ત્વમ છે, અહીંયા પણ ત્વમ છે, મુમુક્ષુત્વ પણ છે. એટલે પેલા જોઈએ મનુષ્ય. ઘણી વાર આપણે જોયું છે, પણ છતાં પણ 3 છે. 3 પ્રકારની યોની છે. એકને કહેવાય પાપ યોની. બીજી છે પુણ્ય યોની. અને ત્રીજી છે પાપ પુણ્ય મિશ્રિત યોની. મિશ્ર યોની. પાપ યોની અંદર કયા આવે તો કે બધા જ પ્રાણી પક્ષીઓ, બધા જ પ્રાણી પક્ષી જંતુ બધા પાપ યોનીમાં. પુણ્ય યોનીમાં કોણ આવે તો કે બધા દેવતા આવે. દેવતા એટલે ઇન્દ્ર દેવતા, અગ્નિ દેવતા, વરુણ દેવતા, પ્રજાપતિ દેવતા, યમરાજ દેવતા, કેટલાય છે. 33 કરોડ દેવતા કહીએ જે દેવતા આવે. જ્યારે પાપ પુણ્ય મિશ્ર યોનીમાં કોણ આવે તો કે આપણે આવીએ. અને આપણે એટલે કોણ તો કે મનુષ્ય. ચોર્યાસી લાખ યોની, એની અંદર ઘણી બધી પાપ યોની છે, અસંખ્ય પાપ યોની અંદર પ્રાણીઓ આવે. એની અંદર એ લોકોને શું કરવાનું હોય તો કે માત્ર એને પોતાના પાપને ભોગવવાના હોય. એનો અર્થ એ લોકો માત્ર ભોગતા છે. અહીંયા ભોગતાનો હંમેશા સમજવું કે અનુભવ કરવા વાળા. ઝાડ છે, અત્યારે હું વિચારતી હતી કે અત્યારે વરસાદ નથી, અને જે દરિયાની બાજુમાં જે બધા ઝાડો હોય ને એને બિચારાને શું કરવાનું હોય તો કે દરિયામાંથી બહુ ખારો પવન, અહીંયા જે લોકો એને ઓડાકે છે, એટલો ખારો પવન આવે, એટલો ખારો પવન આવે કે જે ઝાડ સમુદ્ર તરફ હોય ને એ બધા અડધા બળી જાય. અને પછી વરસાદ પડે એટલે વળી પાછા બિચારા કોળે ને વળી પાછા મોટા થાય. એટલે ઝાડ છે એ ખરેખર શું છે તો કે એના પાપને શું કરે છે તો કે ભોગવે છે. એવી રીતે પક્ષીઓ લઈ કે પ્રાણીઓ લઈ એ બીજું કાંઈ વિચારી ન શકે. એને માત્ર
ભગવાને જેમ ચાવી ચડાવેલા રમકડા જેવા છે એવી રીતે શું કરે છે તો કે પોતાનું દુઃખ પાપ જે કયો એ ભોગવે છે, એટલે એને કહેવાય પાપ યોની. ખાસ કરીને એ પોતાના પાપને ભોગવે. દેવ અને અત્યંત જે પાપ કરે એને પછી ભગવાન પાપ યોની આપે. પછી જે અત્યંત પુણ્ય કરે એને કઈ યોની મળે તો કે દેવતા યોની. એમાં પણ એને શું કરવાનું છે તો કે એમાં પણ એ ભોગતા જ છે, પણ કોના ભોગતા તો કે સુખ ભોગતા. પુણ્ય જે આપણે ભોગવીએ એ હંમેશા કેવું હોય તો કે આનંદ સ્વરૂપ હોય, એટલે આપણને સુખ પ્રાપ્ત થાય. તો દેવતાઓનું કાર્ય હંમેશા શું છે તો કે આનંદ પ્રાપ્ત કર્યા. પણ પાપ યોની વાળા પણ કરતા નથી. આપણે છે ને કરતા ભોગતા બે શબ્દ વાપરીએ. કર્તાનો અર્થ થાય કર્મ કરે ને એનું ફળ મળે, એને કહેવાય કર્તા. પણ પાપ યોની છે એ કરતા નથી, કરતા પણ ન થઈ શકે. એટલે એને પાપ યોની અંદર કઈક કર્મ કરે એનું ફળ એને ન મળે. સિંહ છે એ હરણને ખાઈ જાય તો સિંહને એ હરણને મારવાનું પાપ પ્રાપ્ત ન થાય. એવી રીતે નાના મોટા બિલાડી છે એ પક્ષીઓને ખાય કે બિલાડીને કૂતરો ખાય, જાત જાતના પાપ ચાલે છે, પણ એ લોકોને એનું પાપ ન મળે કારણ કે એ કરતા નથી. એવી જ રીતે દેવતાઓ પણ કરતા નથી, એ કોઈ કર્મ ન કરી શકે, એ માત્ર પોતાના કર્મ ફળ જે પુણ્ય છે એને ભોગવી જ શકે. માત્ર મનુષ્ય યોની છે એક એવી છે કે જેની અંદર આપણે કરતા પણ છીએ, કર્તાનો અર્થ આપણે ઈચ્છીએ એ કર્મ કરી શકીએ. અહીંયા કર્તાનો અર્થ થાય ભગવાને આપણને મુક્ત ઈચ્છા શક્તિ આપી છે. એ મુક્ત ઈચ્છા શક્તિ છે તો જ આપણે સારું કે ખરાબ પસંદગી કરી શકીએ, વિવેક કરી શકીએ. બધું જ કોને આભારી છે તો કે આપણી પાસે ફ્રી વિલ છે, અને ગુજરાતીમાં અર્થ થાય મુક્ત ઈચ્છા શક્તિ. અને બીજું આપણે શું છીએ તો કે આપણે ભોગતા તો છીએ જ. આપણા કરેલા પ્રારબ્ધ કર્મની અંદર જે પાપ કર્મ છે એ આપણે શું કરીએ છીએ તો કે ભોગવીએ છીએ. એટલા માટે મનુષ્ય છે એની યોની કેવી છે તો કે પાપ પુણ્ય મિશ્ર છે. જ્યારે બધા પ્રાણીઓ કેવા છે તો માત્ર પાપ ભોગવે, દેવતાઓ છે માત્ર પુણ્યને ભોગવે, જ્યારે આપણે છીએ એ પાપને પણ ભોગવીએ, પુણ્યને પણ ભોગવીએ, અને પ્લસ કરતા પણ છીએ. કરતા હોવાને કારણે આપણે આ જન્મની અંદર કર્મ કરીએ એના ફળ આપણને પાછા મળી શકે. તો 84 લાખ યોનિની અંદર આ એક જ મનુષ્ય જન્મ એવો છે જેમાં આપણે કર્મ કરી શકીએ, અને સારા કર્મ કરીને આપણે કોણ છીએ એને જાણી પણ શકીએ, અને ખરાબ કર્મ કરીએ તો આપણને પાપ યોની પણ મળે. તો આ બધા જ 84 લાખ યોનિની અંદર સૌથી દુર્લભ કયો જન્મ છે તો કે મનુષ્ય જન્મ. ભગવાને જે આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે એ કેવો છે તો કે અત્યંત દુર્લભ. એટલે પેલું છે કે મનુષ્યની આ શરીર મળવું એ કેવું છે તો કે અત્યંત દુર્લભ, એટલે કે મનુષ્યનું શરીર મળવું અત્યંત દુર્લભ. હવે એની અંદર શબ્દ છે ત્વમ. ત્વમનો અર્થ થાય ગુજરાતીમાં આપણે કહીએ ને માણસાઈ, માણસપણું. ત્વમનો અર્થ થાય ધ નેચર ઓફ બીંગ હ્યુમન બીંગ, એને કહેવાય ત્વમ સંસ્કૃતમાં. ભગવાને આપણને ઘણી વાર બોલે છે કે મનુષ્ય છે ને, એક વાક્ય મેં સાંભળ્યું છે ગુજરાતીની અંદર, મનુષ્ય છે એને પક્ષી બનીને આકાશમાં ઉડવું છે, મનુષ્યને માછલી બનીને પાતાળમાં જવું છે, મનુષ્યને બધા જ કર્મ કરવા છે પણ મનુષ્યને મનુષ્ય નથી થવું. એ જે એને કહેવાય મનુષ્યત્વમ. મનુષ્યત્વમનો અર્થ થાય માણસાઈ. કેટલાય મનુષ્ય એવા છે કે ભગવાને એને 2 પગ વાળા મનુષ્ય બનાવ્યા છે, પણ છતાં એ મનુષ્ય જેવા કામ નથી કરતા. આપણે માની લઈએ કે પ્રાણીઓ બીજાને મારે
એની હિંસા કરે, કારણ કે ભગવાને એવા બનાવ્યા છે. પણ જયારે માણસો બીજાને મારવા માંડે એનો અર્થ કે એનામાં મનુષ્યત્વ નથી. ભલે એ મનુષ્ય છે પણ મનુષ્યત્વ નથી. એવી જ રીતે માણસો ભગવાને બનાવ્યા છે અને એ માણસો છે એ જયારે બીજાને મદદરૂપ ન થાય, જયારે ટાણું આવે ત્યારે તો એનો અર્થ કે એ મનુષ્ય છે પણ એની અંદર મનુષ્યત્વ નથી. એટલે કે ભગવાને આપણને તક આપી મનુષ્યની, છતાં પણ જો આપણે મનુષ્યપણું ન કરીએ કે માણસાઈ ન આચરીએ તો આપણે મનુષ્ય હોવા છતાં મનુષ્ય નથી. એટલે શંકરાચાર્યજી લખ્યું કે એક તો મનુષ્યનું ખોળિયું મળવું એ પણ દુર્લભ છે, અને ખોળિયું મળ્યા પછી માણસાઈ દેખાડવી કે મનુષ્યત્વને પ્રાપ્ત કરવું એ પણ કેવું છે તો કે દુર્લભ. એટલે શાસ્ત્ર ઠોકી ઠોકીને એમ કે તમે પંચ મહાયજ્ઞ કરો ગીતાના, કે તમે ઈશ્વર માટે કંઈક કરો, તમે માણસો માટે કરો, તમે પ્રાણીઓ માટે કરો, આપણા વડીલો માટે કરો, દેવતાઓ માટે કરો, શાસ્ત્ર માટે કરો. જ્યારે માણસ બીજાના માટે જીવન જીવે, બીજાના માટેનો અર્થ થાય વડીલો માટે, બીજા મનુષ્યો માટે, આપણા પરિવારના ને એના સિવાયના બીજા મનુષ્યો માટે, બીજા પ્રાણીઓ માટે જો આપણે જીવન જીવીએ તો આપણે ખરેખર કેવા છે તો કે મનુષ્યત્વ. એટલા માટે અને મનુષ્યત્વ છે અને ભગવાને આપણને ફ્રી વિલ આપી છે, તો આપણે ધાર્ય કરી શકીએ. માણસ ધારે તો મુક્તિ પણ પામી શકે અને માણસ ધારે તો અસુર પણ બની શકે. એ બધું જ કોણ કરી શકે છે તો કે મનુષ્ય. એના માટે થઈ નીચે અસુર ન બની જાય એટલે એને કીધું કે મનુષ્યત્વ એ કેવું છે તો કે દુર્લભ. પોતાની ઉપર કૃપા કરવીનો અર્થ થાય માણસો એમ જ માને છે કે આપણે વેલ સુટેડ બુટેડ રહીએ, સારા કપડા પહેરીએ, એને જ આપણે આપણી જાતને મદદ કરી કે. પણ ખરેખર એવું નથી. ભગવાને મનુષ્યનું ખોળિયું આપ્યું અને જે વ્યક્તિ એવું વિચારે કે ખાલી મનુષ્ય જીવન છે કપડા પહેરવા, ઓઢવા, ખાવા પીવા માટે જ છે, એના માટે જ મનુષ્ય જીવન છે કે કોઈ બીજા હેતુ માટે તેને ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે, એવો વિચાર કરો એને પણ કહેવાય મનુષ્યત્વ. આપણું પોતાનું કલ્યાણ કરવું, બીજાનું તો કલ્યાણ કરીએ છીએ આપણે. ધારો કે મદદ કરીએ પંચ મહાયજ્ઞ, તો આપણે બીજાનું તો કલ્યાણ કરીએ છીએ, પણ જ્યારે આપણે આપણું પોતાનું કલ્યાણ કરીએ, હું કોણ છું એ જાણી શકીએ, કે ઈશ્વર કોણ છે એ જાણી શકીએ, એ પણ કેની અંદર શક્ય છે તો કે મનુષ્યની અંદર. દેવતાઓની અંદર એ છૂટ નથી. એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે મનુષ્યત્વમ એ કેવું છે તો કે દુર્લભમ, અત્યંત અઘરું છે. આ પેલો અર્થ થાય મનુષ્યત્વમ દુર્લભમ, અત્યંત જ દુર્લભ વસ્તુ છે, પ્રાપ્ત કરવી અઘરી છે. અને ભગવાને કૃપા કરી કે આપણા પુણ્ય કર્મ દ્વારા આપણને આ મનુષ્ય યોની મળી. પછીનું દુર્લભ વસ્તુ કઈ છે એટલે શંકરાચાર્યજી કીધું મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વનો અર્થ શું થાય તો આપણને ખબર છે કે ચતુર્વિધ પુરુષાર્થ. ધર્મ, અર્થ, ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ અને ત્રીજો છે કામ પુરુષાર્થ અને છેલ્લો છે મોક્ષ પુરુષાર્થ. પુરુષાર્થનો અર્થ થાય પુરુષેણ અર્થતે, મનુષ્ય જે ઈચ્છે એને કહેવાય પુરુષાર્થ. આ ચાર વસ્તુ જ મનુષ્ય ઈચ્છે, પુરુષેણ અર્થતે. એમાં પેલું કયું છે અહીંયા પુરુષાર્થ લખું ને ત્યાં શું લખ્યું છે પુરુષાર્થ. પેલો પુરુષાર્થ કયો છે તો કે અર્થ પુરુષાર્થ. એનો અર્થ કે માણસ બન્યા પછી આપણને બેઝિક વસ્તુની જીવનમાં જરૂર પડે, એને કહેવાય રોટી, કપડા, મકાન. મનુષ્યનું શરીર મળ્યું છે તો ખાવા માટે રોટલી જોઈએ, પહેરવા માટે કપડા જોઈએ,
અને રહેવા માટે ઘર જોઈએ. બેઝિક નેસેસરી છે, એને કહેવાય રોટી કપડા મકાન. મહેનત કરીને આ ત્રણેય વસ્તુ મળી ગઈ પછી બીજો કયો આવે તો કે કામ પુરુષાર્થ. એની અંદર રોટલી તો મળી છે, પણ સવાર સાંજ થોડી રોટલી ખવાય. પછી થેપલા આવે, પરોઠા આવે, પછી જાત જાતની ઈચ્છાઓ ચાલુ થાય. રોટલીની અંદર પછી જાત જાતની આપણે કામનો અર્થ થાય ઈચ્છાઓ. ગુજરાતીનો કામ નથી. ગુજરાતીનો કામ બહુ ભયંકર વસ્તુ છે, પણ સંસ્કૃતમાં કામનો અર્થ થાય ડિઝાયર કે ઈચ્છાઓ. પછી રોટલી કેવી તો કે મને આવી જ ભાવે, જાડી ન ભાવે, પાતળી જ ભાવે, એ પોતપોતાની ઈચ્છાઓ છે, એને કહેવાય કામ પુરુષાર્થ. પછી એવી જ રીતે કપડા, શરીર ઢાંકે એવા કપડા થઈ ગયા. પછી નાના છોકરાઓથી માંડીને વડીલો સુધીની જાત જાતની ફેશનો આવી છે. શેના માટે તો કે આ કપડા એકને એક પહેરવાથી શું ફાયદો? રોજ નવા નવા જોઈએ. એનો અર્થ કે આપણા જીવનની અંદર શું છે તો કે કામ પુરુષાર્થ. આપણી ગમતી ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે જે પણ કામ કરીએ ને એને કહેવાય કામ પુરુષાર્થ. વાંધો નહીં, ભગવાને બનાવ્યા છે તો આપણે કદાચ એવું કરીએ, પણ ભગવાન કહે છે કે તમે કેવી રીતે બધી પૂરી કરો તો કે ધર્મને ધ્યાનમાં રાખી. ધર્મનો અર્થ થાય જે વસ્તુ કરવા યોગ્ય હોય એ કરવી, ન કરવા યોગ્ય એ ન કરવી. પ્રોપર ઇમ્પ્રોપર. યોગ્ય એને કહેવાય ધર્મ. રોટી કપડા મકાન મળી ગયા અને પછી ઈચ્છા થઈ કે હવે મારે પીઝા ખાવા છે, પાણીપુરી ખાવી છે, પણ પછી આપણે વિચારીએ કે ભાઈ રોજ પીઝા ન ખવાય, રોજ પાણીપુરી કે જે પણ કઈ ખવાતું હોય એવી રીતે આપણે મનને કરીને ક્યારેક ક્યારેક ખાય તો એને કહેવાય કે આપણે યોગ્ય અને અયોગ્યતાને ધ્યાનમાં રાખીને જે કર્મ કરીએ એને શું કહેવાય તો કે ધર્મ, અર્થ અને કામ. મોટા ભાગનો જીવન, માણસોનું જીવન છે એ આમાં પૂરું થાય છે. જેવા કમાવા માંડે એટલે કે ઘરના ઘર થવા જોઈએ. ઘરના ઘર થઈ ગયા એટલે કે ઘરની અંદર હવે ડેકોરેટ કરો, ફલાણું લગાવ, ટીવી આવે, હોમ થિયેટર આવે, જાત જાત. એનો અર્થ કામ પુરુષાર્થ. કપડા આવવા જોઈએ. અને છતાં અમે કેવી રીતે જીવીએ છીએ તો કોઈનું અહિત નથી કરતા, ધર્મમય જીવન જીવે છીએ. એને જ માણસો શું કે છે તો કે જીવન. કોક રેર માણસો છે કે કોક જૂજ માણસો છે એને એવો વિચાર આવે કે હું ગમે એટલા આ રોટી કપડા મકાન ને શું કામ જીવનમાં ઈચ્છા હતા? આપણે ઈચ્છીએ છીએ કે એનાથી મને સુખ શાંતિ મળે. જીવન કહેવાય ને શાંતિમય હોય, સુખમય. પછી રોટી કપડા મકાન મળી ગયા પછી આપણે એ રોટી કપડાની અંદર કહેવાય ને વેરાયટી લઈ એ કર્યા પછી આપણને શું કામ કરીએ છીએ તો કે સુખ મળે, મજા આવે. રોટી કપડા મકાન પણ સુખ માટે, જાત જાતની ઈચ્છાઓ કરીએ એમાં આપણે વેરાયટીઝ લઈ આવીએ. એ પણ કેના માટે તો કે બીજા કોક બોલે કે તમે બહુ સરસ લાગો છો તો કેવી મજા. આપણે આપણી રીતે તો વી કેન નોટ એપ્રિશિએટ વન સેલ્ફ, પણ બીજા કોક કે તો મજા આવે. એટલે કે સુખ માટે થઈને આપણે કરીએ. અને એવી જ રીતે યોગ્ય અને અયોગ્ય જીવન કદાચ સારા માણસો છે શું કામ જીવે તો કે સુખ માટે. પણ આ બધા જ સુખ છે એ કાયમ માટે છે. પરમેનન્ટ આપણને ચિરંતન શાશ્વત સુખ આપે છે. જે માણસ આના પર વિચાર કરે ત્યારે ખબર પડે કે આમાંથી કોઈ પણ વસ્તુ છે એ આપણને શાશ્વત સુખ નથી આપવાનું. તો પછી શાશ્વત સુખ છે ક્યાં? અને જે લોકો આવી રીતે જીવન જીવે છે, અર્થ, ધર્મ, અર્થ, કામને ધ્યાનમાં રાખીને, એના જીવનની અંદર સંઘર્ષ તો આવે. એ સંઘર્ષ આવે એટલે પછી એને કેટલીક સંઘર્ષનો સામનો કરવો પડે, તકલીફોનો સામનો કરવો પડે. એટલે પછી ક્યારેક વિચાર આવે કે જીવન ખાલી આ તકલીફો અને સંઘર્ષ માટે છે અને સુખના ફાંફા કરવા માટે જ છે. એવું ક્યાંય જીવન નથી કે જે જીવનમાંથી સંઘર્ષ જતો રહે. અને સંઘર્ષ હંમેશા આપણા મનમાં થાય છે. બહાર સંઘર્ષ થાય ને એના કરતા આપણા મનની અંદર હંમેશા સંઘર્ષ. મને આવું શું કામ, મને આવું શું કામ, મને આમ જ થાય છે. એ બધો જ છે મનનો સંઘર્ષ છે. એમાંથી હું ક્યારે છૂટીશ કે નહીં? અને હું છૂટીશ ને એમ કે છે કે સૌથી સાચું સુખ ક્યાં છે તો કે પરમાત્મા પાસે છે. સૌથી સાચું સુખ ક્યાં છે તો કે આપણે પોતાની જાતને જાણવાથી છે. તો એવું જાણી શકાય કે નહીં? એવી જે ઈચ્છા થવી એને કહેવાય મુમુક્ષુત્વ. મુમુક્ષુ એને ખરેખર કહેવાય મુમુક્ષુ. પણ ત્વમનો અર્થ શું થાય મુમુક્ષુત્વની અંદર?
એ આપણે આવતીકાલે જોશું. કોઈને આમાં પ્રશ્ન ખરો? તો પૂછી શકે. છે કોઈને પ્રશ્ન? આ બે શ્લોકની અંદર અડધો, આ તો બીજો શ્લોક તો આપણે હજી પૂરો નથી કર્યો, પણ અડધો શ્લોક. અને હું ઈચ્છું કે આટલા જેટલા બેઠા છે ને એ છેલ્લે એકવાર તો પોતાનું મોઢું બતાવે, તો મને ખબર પડે કે હુ આર સિટિંગ હિયર. બધા કોઈ દિવસ પોતાનું મોઢું નથી બતાવતા, એટલે મને એમ થાય કે કોકનું બધાનું મોઢું જોવે તો મને આનંદ આવે કે કોણ કોણ બેઠા છે. હરિઓમ. હરિઓમ માતાજી. હા હરિઓમ હરિઓમ. હા દીપ્તિબેન છે. ઓકે હરિઓમ માતાજી. વાંધો નહીં. ઓકે, તો કોઈને પ્રશ્ન નથી ને? મેં ખાલી હરિઓમ માટે નહીં, પણ મેં ખાલી પૂછ્યું કોઈને પ્રશ્ન નથી ને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.